નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, પ્રકૃતિને પોતાનો એક નાદ હોય છે, એક અવાજ હોય છે, પણ હવે મુશ્કેલી એ છે કે આપણે તો પ્રકૃતિનો અવાજ સાંભળી નથી શકતા, અથવા તો આપણને તો એમાં આપણો વિષય ન હોય એટલે આપણને ખબર નથી પડતી. હા, છતાંય પ્રકૃતિના કેટલાક તત્વો છે, દાખલા તરીકે પક્ષીઓ ગાતા હોય, બોલતા હોય, ચહેચહાટ કરતા હોય, તો આપણે સાંભળી શકીએ છીએ. આપણી જે સવારમાં આંખ ઉઘડે છે ત્યારે આપણને ચકલાનો અવાજ આવે છે, બુલબુલનો અવાજ આવે છે, કોયલના ટહુકા સંભળાય છે. તો આ બધા અવાજો આપણે સાંભળી શકીએ છીએ. પછી વૃક્ષનો પાંદડાનો પોતાનો એક અવાજ હોય છે. જ્યારે વૃક્ષમાંથી પવનની લહેર પસાર થાય તો એવા સરસ પાંદડા ખખડતા હોય, મજા આવી જાય. પછી નદી વહેતી હોય, ઝરણું વહેતું હોય તો એનો પોતાનો એક રવ હોય છે, એનો એક નાદ હોય છે. પછી ઘણી વખત મૌન, દાખલા તરીકે પર્વતની ટોચ ઉપર આપણે બેઠા હોઈએ અથવા તો પર્વતની વચ્ચે ક્યાંક બેઠા હોઈએ તો એનો પોતાનો એક મૌનનો અવાજ હોય છે, પણ હવે આપણે નથી સાંભળી શકતા. જે લોકો પક્ષીવિદો છે, જે લોકો પ્રકૃતિવિદો છે, એ લોકો આ અવાજ, આ નાદ સાંભળી શકે છે. આ વાત હું અત્યારે એટલા માટે કરી રહ્યો છું કે મારી સાથે એક એવા જ પક્ષીવિદ મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, અને એમણે હમણાં એક નિસર્ગ નાદ એટલે કે પ્રકૃતિનો અવાજ, પ્રકૃતિનો એક નાદ, એ પ્રકારના સચિત્ર નિબંધો, એમાં સરસ મજાના પક્ષીઓના અને પ્રાણીઓના ફોટોગ્રાફ્સ છે, પોતે જ લીધેલા, અને એના નિબંધોનું એ પુસ્તક હમણાં જ પ્રગટ થયું છે. તો એ છે નિસર્ગ નાદના લેખક, જાણીતા પક્ષીવિદ અશોકભાઈ મશરૂ. અશોકભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. નમસ્તે અશોકભાઈ, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે સામાન્ય રીતે પક્ષીવિદો હોય તો એ પક્ષીનો અભ્યાસ કરતા હોય, ફોટોગ્રાફી કરતા હોય, એના વિશે પ્રવચનો કરતા હોય, ઇન્ટરવ્યૂ આપતા હોય, પણ એ પાછા પુસ્તકોય લખતા હોય એવું તો રેર હોય છે. એટલે એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે જી, અચ્છા, મને થોડું પહેલાં ત્યાંથી જણાવો કે આ બધે બર્ડ વોચિંગમાં, એની ફોટોગ્રાફીમાં તમને કઈ ઉંમરે રસ પડ્યો, કેમ રસ પડ્યો, ક્યાંથી પ્રેરણા મળી હોય, કે પછી તમારી રીતે જ તમે એ પ્રકારનો રસ ડેવલપ કર્યો? થોડી એના વિશે પહેલાં વાત કરી દો. હાજી નિલેશભાઈ. જી. મારો જૂના સમયમાં મારી લગભગ ઉંમર હશે 24-25 વર્ષની, જ્યારે પ્રથમવાર રાજકોટમાં WWF વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડની ઓફિસ હતી. એ ત્યારે પ્રકૃતિ શિબિરો કરતી હતી, અને એ પ્રકૃતિ શિબિરો ગુજરાતના અલગ અલગ જગ્યાએ થતી, જેમ કે ગીરનું વન, જી, પછી હિંગોળગઢ, પછી પિરોટન ટાપુ વગેરે જગ્યાઓએ બધી શિબિરો થતી. ને એમની ન્યૂઝપેપરમાં ત્યારે તો મીડિયા હતું નહીં, એટલે જાહેરાત આવતી. એ વાંચીને એક વખત હું શિબિરમાં એમાં ગયો. લગભગ હશે 1985-86ની વાત હશે. ને એ શિબિરમાં મેં જઈને હું જે જોયું, હિરણ નદીનો કાંઠો, તંબુઓ ત્યાં ખડેલા, ડુંગરાઓ, વન, ઉપવન, અને ત્યાંના પક્ષીઓનો કલકલાટ, નદીનો અવાજ, બધું આ મને, હું રીતસરનો ત્યાં ડગાઈ ગયો બધું જોઈને કે મેં અત્યાર સુધી આ હું ક્યાં હતો, કઈ જિંદગીમાં જીવતો હતો. એટલે ત્યાં બધા મને પક્ષી નિરીક્ષક મિત્રોએ હતા, એમણે બધા પક્ષીઓ ઓળખાવ્યા. ખાસ કરીને દૂધરાજ, જે પોતાના કદ કરતાં ઘણી લાંબી પૂંછડી ધરાવે છે, અને એની ગુલાંટો મારતા હોય, અને એ જોયું મેં તો હું અવાચક થઈ ગયો, અને ત્યારથી મને એ દિશામાં, પક્ષી નિરીક્ષણની દિશામાં હું આગળ વધ્યો. જી. અચ્છા અશોકભાઈ, પહેલી વખત આ રીતે રસ પડ્યો, તમારી શરૂઆત આ રીતે થઈ બર્ડ વોચિંગની, પછી ફોટોગ્રાફી પણ તમે બહુ સારી કરી એટલા વર્ષો દરમિયાન. તો પછી ત્યારે તો મને લાગે છે મોબાઈલ હતા નહીં. હવે તો દરેકની પાસે મોબાઈલ છે, દરેક વ્યક્તિ પોતે જ મોબાઈલમાં ફોટોગ્રાફી કરી લે છે, પણ ત્યારે તો તમારી પાસે કાંઈ નહીં હોય. તો તમને ફોટોગ્રાફીની શરૂઆત ક્યારે કરી, અથવા તો ફોટોગ્રાફીમાં રસ પડ્યો અને સારા ફોટોગ્રાફ લેવાની આવડત આવી ગઈ, કેમેરો વસાવ્યો હશે પછી, તો એ બધી થોડી એ પણ વાત કરી દો ફોટોગ્રાફીની. હજી ફોટોગ્રાફીમાં સ્ટેજ થોડું મોડું આવ્યું મારે. અચ્છા. મારે શરૂઆતમાં બાયનોક્યુલરથી જ બર્ડિંગ કરતો હતો, બર્ડ વોચિંગ કરતો હતો. જી. તો કારણ કે એ વખતે બાયનોક્યુલર શોધવા મુશ્કેલ હતા, મળતા નહોતા. બરાબર. એ પણ બહારથી મગાવવા પડતા હતા. એટલે ફોટોગ્રાફી મેં લગભગ 2010 આસપાસ શરૂ કરી, સારી ફોટોગ્રાફી. ઓકે. હા, એટલે મેં સારો ઝૂમ કેમેરા લેન્સ લીધો, DSLR કેમેરા,
અને બીજા મિત્રોના ફોટોગ્રાફ જોઈ એટલે બાયનોક્યુલર એનું એક વસ્તુ કહું ને તો તમને કે પહેલાં મેં કીધું મને જે આવડત છે મારી બર્ડ વોચિંગની, પક્ષીઓ ઓળખવાની કે અવાજ ઓળખવાની, એ મારે બીજા મિત્રોને કેવી રીતે બતાવવી? તો મેં તો ફોટોગ્રાફ હોય તો બતાવી શકાય કે ના મેં લીધો છે. એટલા માટે મને વધુ રસ પડ્યો ફોટોગ્રાફીમાં અને મિત્રોને સલાહ લઈને કેમેરો વસાવ્યો અને ધીમે ધીમે આગળ વધ્યો અને બર્ડની ફોટોગ્રાફી, એનિમલની ફોટોગ્રાફી બધી કરી. અને પછી હમણાં છેલ્લે રિટાયરમેન્ટ પછી એક નવી વસ્તુ બની કે હું એક નવા ક્ષેત્રમાં ઇન્સેક્ટ, બટરફ્લાય અને બીજા નાના નાના બીટલ્સ વગેરે ની ફોટોગ્રાફી, એ મેક્રો ફોટોગ્રાફી કહેવામાં આવે છે. એ પણ એની કીટ આખી અલગ હોય છે, એના કેમેરા અલગ હોય છે. એ પણ ફોટોગ્રાફી શરૂ કરીને એ પણ હું ફોટોગ્રાફ હવે પાડી રહ્યો છું. વાહ અશોકભાઈ, આ બધી વસ્તુ એવી છે, બટરફ્લાય છે કે બર્ડ છે, એ તો આમ જેને કહેવાય ને આમ 2-5 સેકન્ડમાં એની પોઝિશન બદલી નાખે, ઉડી જાય, અથવા તો તમે માંડ કેમેરો સેટ કર્યો એમ લાગે કે સરસ આવી રહ્યો છે, ત્યાં એની પોઝિશન ચેન્જ કરી નાખે. તો આ બધાની વચ્ચે એક ફોટોગ્રાફર તરીકે તમારે કેટલું સાવધ રહેવું પડે, અથવા તો આમ જેને કહેવાય ને ઘડીને છઠ્ઠા ભાગમાં તમારે તમારું કામ કરી લેવું પડતું હશે. મારો વિષય નથી, પણ તમે સારી રીતે સમજાવી શકશો કે આમાં કેટલી સજ્જતાની તમારે જરૂર પડતી હોય છે? પહેલાં તો અભ્યાસ જરૂરી છે. કોઈ પણ ફોટોગ્રાફી, ધારો કે એનિમલ, બર્ડ કે ઇન્સેક્ટ કે તમે થોડું એની બિહેવિયરનો અભ્યાસ હોવો જોઈએ. ક્યાં મળશે એ ખબર હોવી જોઈએ. આ પક્ષી કઈ જગ્યાનું છે, કે જેની ફોટોગ્રાફી તમારે કરવી છે ત્યાં ક્યાં ક્યાં પક્ષીઓ હશે, એની શું બિહેવિયર, એની કેવી રીતે ફૂડ લે છે, કેવી રીતે કયા સમયે બહાર નીકળે છે. એટલે એ બધા સમય પ્રમાણે તમારે જવું પડે. બીજું તમે જે વાત કીધી બહુ જ સાચી વાત છે. તમને ફક્ત સેકન્ડ જ આપે છે, સેકન્ડમાં જ, મિનિટ નહીં. મિનિટ તો બહુ મોટી કહેવાય. સેકન્ડમાં 2-4 સેકન્ડ જ એવી મળે કે તમે એને ક્લિક કરી શકો. એટલે તમારે પેશન્સ, ધીરજ બહુ જરૂરી છે. એક જ જગ્યાએ શાંતિથી બેઠું રહેવું. તમને ખબર છે કે આવશે જ અને ખબર જ છે, તો જ તમે સારો ફોટોગ્રાફ લઈ શકો. જી. પછી આગળ ઉપર પાછા તમે હવે વધુ એક નવા ક્ષેત્રમાં આવી ગયા, લેખનમાં. મેં પહેલાં કીધું એમ કે ભાઈ કોઈ સારા બર્ડ વોચર હોય, સારા ફોટોગ્રાફર હોય, એ પાછા લખી ના શકતા હોય. તમે તો એ પણ પ્રયોગ કર્યો સરસ. નિસર્ગ નાદ નામે સરસ મજાના નિબંધો, પ્રકૃતિના નિબંધો તમે લઈને આવ્યા છો. સરસ પુસ્તક તમારું હું જોઈ ગયો છું. થોડું એના વિશે પણ વાત કરો કે ભાઈ તમે આર્ટિકલ પહેલેથી લખતા હતા અને પછી પુસ્તક રૂપે લઈને આવ્યા છો કે પુસ્તક માટે સ્પેશિયલી લખ્યા? થોડું એના વિશે પણ વાત કરી દો. હાજી, એક પુસ્તક વિશે વાત કરું તો એની અંદર નિબંધો છે બધા. એના વિશે વાત કરું તો બહુ આખી લાંબી અવધિ છે એની. હા, એટલે હું ઘણા વર્ષોથી લખું છું, પણ એટલું બધું મોટા પાયે નથી લખતો જે બધા લેખકો બહુ લખતા હોય. મને પ્રકૃતિનું જ લખું છું, અને મને જે પ્રકૃતિમાં અનુભવ થયા હોય, પક્ષીનો જે મને તાદાત્મ્ય થયું હોય, તો એ મને દિલમાં વસી ગયું હોય. અને મને એટલો બધો ઊંડો એમનો આમ કહેવાય ને કે એવો અનુભવ થયો હોય કે હું રહી ના શકું લખવા વગર. એવું જ્યારે બને ત્યારે હું લખું. બાકી એવી રીતે નહીં. અને એ હું લગભગ હું રણથંભોર વાઘ ગણતરીમાં ગયો હતો 2004માં. ત્યારે મને એવો અનુભવ અઠવાડિયામાં થયો અને હું લખવા પ્રેરાયો. એટલે પહેલી વખત ત્યારે મેં નિબંધ લખ્યો એનો. અને એ નિબંધ પછી બહુ સારા પ્રતિષ્ઠિત મેગેઝિન આપણું નવનીત સમર્પણ, એમાં પબ્લિશ થયો. અને ત્યારથી ધીમે ધીમે મેં શરૂઆત કરી લખવાની. અને જેવી રીતે જે અનુભવો થયા પક્ષીઓ વિશે, પછી મારી આજુબાજુના પક્ષીઓ જે માળો બનાવતા હોય, બ્રાહ્મણી છે, મુનિયા છે, વગેરે વગેરે. અને પછી મારી આજુબાજુ સોસાયટીમાં વૃક્ષો જે મને એના અનુભવો થયા હોય, શેતુર છે, ટીકોમા છે કે પછી કાંચનાર છે, એ બધાના અનુભવો, એમાં રહેતા પક્ષીઓ, એનો ઉપયોગ, એ બધા વિશે પણ લેખો લખ્યા. અને ક્રમશઃ બધા પબ્લિશ થયા. અને છેલ્લો આર્ટિકલ મારો હમણાં 2026માં કીટકો વિશેનો પબ્લિશ થયો. એ બધું આમાં સમાવેશ છે. એટલે મારા કુલ 30 આર્ટિકલ આમાં સમાવેશ છે. એમાંથી 25 આર્ટિકલ બહુ પ્રતિષ્ઠિત મેગેઝિન નવનીત સમર્પણમાં પબ્લિશ થયેલા છે, અને બાકીના બીજા અલગ અલગ ન્યૂઝપેપર અને મેગેઝિનોમાં પબ્લિશ થયેલા છે. જી, સરસ મજાનો વિમોચનનો કાર્યક્રમ હમણાં જ રાજકોટમાં સિઝન સ્ક્વેરમાં થઈ ગયો. પુસ્તક હું જોઈ ગયો છું, તમારી પાસે છે, થોડું અમારા દર્શકોને પણ બતાવી દો કે સરસ મજાનું જુઓ. આ તમે ટાઇટલ અને ફોટોગ્રાફ પણ તમારો જ છે આમાં. અને નિસર્ગ નાદ, થોડું એ ટાઇટલ સમજાવી દો, કારણ કે હું એવું સમજું છું કે આ પક્ષી છે નાદ કરે છે ને હાજી. હા, એટલે બરોબર. નિસર્ગ નાદ એટલે પ્રકૃતિનો અવાજ
જે કહી શકો તમે, એ પક્ષી પણ એનું એક પ્રતીક જ છે પ્રકૃતિનું. અને અત્યારે એ એક ડાળી ઉપર બેસી અને એનું નામ છે રેડ મુનિયા કે છે ઇંગ્લિશમાં, લાલ મુનિયા ગુજરાતીમાં. એ અત્યારે અવાજ કરી રહ્યું છે, એને ચાંચ ખુલી છે, તમે જોઈ શકો છો. વાહ, ખૂબ સરસ. એટલે આ પુસ્તક હમણાં જ તમારું પબ્લિશ થયું. અચ્છા અશોકભાઈ, સામાન્ય રીતે કોઈને પણ ગમે પ્રકૃતિની વચ્ચે રહેવું, તમારે જેટલો અનુભવ ના હોય અથવા તો અમે પક્ષીઓ ઓળખતા ના હોય અથવા તો અમને અવાજ ઉપરથી ખ્યાલ ના આવે કે આ પક્ષી બોલે છે, પણ એટલીસ્ટ એવા વાતાવરણમાં રહેવું તો દરેક વ્યક્તિને ગમે, પ્રકૃતિની વચ્ચે રહેવું. પણ જનરલી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જ્યારે અમે માનો કે પર્વતોમાં જાય, નદી કિનારે જાય, જંગલોમાં જઈએ, તો તમે જે ચૂપકીદીથી અથવા તો તમે જે સામેના જે પક્ષીઓ છે કે પ્રાણીઓ છે એનો વિચાર કરીને આગળ ચાલો, અથવા તો એનો વિચાર કરો અમે અમારા સ્વાર્થ માટે જલ્દી આ જોઈ લઈએ, આ જોઈ લઈએ. તો એક સામાન્ય માણસો તરીકે અમારે આવી કોઈ જગ્યાએ જવું છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? હાજી, હા, એ બાબતે શરૂઆત કોઈ પણ પક્ષી નિરીક્ષણ કરવું હોય કે કોઈ પણ વાઇલ્ડ લાઈફ જોવી હોય, આપણે વન્યજીવન જોવું હોય, તો એક તો જાણે શાંત રહેવું પડે, એ તો નિયમ છે પ્રકૃતિમાં. અને પ્રકૃતિનો બીજો નિયમ છે કે પ્રકૃતિની અંદર વન્યજીવન છે એ પોતાની પ્રવૃત્તિ, ખોરાક મેળવવા માટે કે માળો બનાવવા માટે કે આરામ કરવા માટે બેઠા હોય તો એને ડિસ્ટર્બ ના કરીએ આપણે. એક તો બહુ ઉતાવળ ના કરીએ અંદર ટ્રેકિંગ કરવામાં કે જવામાં કે ચાલવામાં. નિરાંતે જોતા જોતા જઈએ અને કાન સતેજ રાખીએ આપણા, કારણ કે એ તમારા પક્ષીના અવાજથી તમને ખ્યાલ આવશે કઈ દિશામાં બેઠું છે, કે ગટાની અંદર ક્યાં છે, કઈ દિશામાં, તો તમે એને જોઈ શકશો. અને દૂરબીન હોય તો તમે એને લોકેટ પણ કરી શકશો. અને ધ્યાન ખાસ તો એ ધીરજની બહુ જરૂર છે. આ એક શોખ એવો છે કે આજ શરૂ કરો ને તમે કાલે એમાં એક્સપર્ટ થઈ જાય એવું પોસિબલ નથી. અને તમારી સાથે બીજા અનુભવી પક્ષીને મિત્રો સાથે જાઓ તમે, અને તમે તમારી આજુબાજુ ખાસ તો પહેલાં જુઓ, ઘરની આજુબાજુ વૃક્ષોમાં કોણ આવે છે, કયું પક્ષી આવે છે, એને ઓળખવાની કોશિશ કરો. અત્યારે તો મીડિયા એટલું બધું ઉપલબ્ધ છે કે બધું પોસિબલ છે કે આરામથી બધું ઓળખાઈ જાય અને એની માહિતી પણ મળી જાય. અચ્છા, એટલે ખૂબ સરસ આ ટિપ્સ તમે આપી. અચ્છા, તમને લોકોને આમ પ્રકૃતિની વચ્ચે તો સૌને આનંદ આવે, પણ તમને લોકોને વિશેષ આનંદ આવે કારણ કે તમે લોકો પક્ષીઓને ઓળખો છો, એના અવાજ ઓળખો છો, વન્યજીવનને પણ ઓળખો છો. તો એ જે તમે લોકો જ્યારે સાથે મળીને મિત્રો જતા હો છો ફોટોગ્રાફી માટે અથવા તો વોચિંગ માટે, તો ત્યારે કયા પ્રકારની ચર્ચાઓ થતી હોય અથવા તો તમે કયા પ્રકારનું સાધન સામગ્રીથી સજ્જ હો છો, અથવા તમારે કંઈક વિશેષ રીતે એની કાં તો ફોટોગ્રાફી કરવાની છે, કાં તો એના વિશે જાણવાનું છે, તો તમારી સજ્જતા એક અલગ હોય છે એક સામાન્ય અમારા જેવા લોકો કરતાં. તો તમે જ્યારે મિત્રો સાથે આ રીતે જતા હો ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાન રાખીને જતા હો છો અને કઈ કઈ બાબતો તમારે કેપ્ચર કરવાની હોય છે? હાજી, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો નિલેશભાઈ તમે. આ બહુ જ જરૂરી છે, કારણ કે એક તો જાણે તમારા ક્લોથિંગ, કપડાઓ એવા હોવા જોઈએ કે ત્યાંના તમે જે વાતાવરણમાં જાઓ છો, ધારો કે ચોમાસામાં જાઓ તો બધું ગ્રીન હોય, તો એ પ્રકારના જેમાં તમે એની સાથે ભળી જાય, કેમોફ્લેજ થઈ જાય એવા તમારે ક્લોથિંગ પહેરવા જોઈએ, ટોપી સાથે વ્યવસ્થિત રીતે, એટલે તમે એમાં ડિસ્ટર્બ ના કરો, પક્ષીઓને ધ્યાન ના ખેંચાય. પછી બને ત્યાં સુધી મૂવમેન્ટ ઓછી કરવાની. અને અમે શું છે, જે પ્રકારના પક્ષીઓ એ આવાસમાં જવું પડે. ધારો કે મેં નદી હોય, ન્યારી નદી છે, તો ન્યારી નદીમાં અંદર ઉતરી પાણીમાં મેં જે ચિયાનું વન હોય એની ફોટોગ્રાફી કરી છે, બુક કરી છે. આમાં એના નિબંધ પણ છે, વર્ષાપાન વન એના પક્ષીઓ, આમાં એક નિબંધ પણ છે. એટલે એવી રીતે વીડી છે, ગ્રાસલેન્ડ કહેવાય, ખીરસરા વીડી આપણી રાજકોટની નજીક જ છે, એમાં પણ ખૂબ ફોટોગ્રાફી ચોમાસામાં અમે કરી છે અને ગયા છીએ બર્ડ વોચિંગ માટે. એમાં પણ આ જ વસ્તુ બને છે. પછી હવે ખીરસરા વીડી છે, તમે ચોમાસા સિવાય જાઓ તો એ સોનેરી ઘાસ થઈ જાય આખું, અથવા તમે વેળાવદર જાઓ તો પણ ત્યાં ગ્રાસલેન્ડ, તો એ પ્રમાણે કપડાં પહેરવા જોઈએ ને એ પ્રમાણે તમે ધ્યાન ડિસ્ટર્બ બને ત્યાં સુધી ના થાય કોશિશ કરવી જોઈએ પક્ષીઓની. આવું બધું નાની નાની વસ્તુ જોવી જ પડે. જી. અચ્છા અશોકભાઈ, લોકો જ્યારે આ પ્રકારની કોઈ જગ્યાએ જાય છે, ગયા હોય છે પ્રકૃતિ માણવા, આનંદ કરવા, પણ ત્યાં જઈને ક્યાંક એવું ઘણીવાર લાગે કે પ્રકૃતિને જ ક્યાંક નુકસાન કરે છે. આ પ્રકારના પક્ષીઓ જુએ તો એની ફોટોગ્રાફી કરવાની ઉતાર કે બહુ નજીક જવાની એક ઘેલછા હોય છે, બહુ નજીકથી ફોટો લઈ લઉં અથવા એને ટચ કરી લઉં. જ્યારે મોટા મોટા પેલા જે હોય છે પક્ષીઓ ઘણી વખત, તો એની બહુ નજીક જવું અથવા તો એને ટચ કરવાનો પ્રયાસ કરવો, ક્યારેક કોઈ કાંકરી ચાળો પણ કરતા હોય છે,
ક્યારેક પ્રાણીઓની બાબતમાં પણ આવું આપણે જોઈએ છીએ, જે વિડીયો આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ, તો સિંહને હેરાન કરતા લોકો. તો તમે પ્રકૃતિને માણવા જાઓ છો કે એને ડિસ્ટર્બ કરવા, એ ઘણીવાર ખબર નથી પડતી. તો આવા જે લોકો હોય છે એમને માટે પણ થોડી ટિપ્સ આપી દો કે ભાઈ પ્રકૃતિ શેને માટે છે. હું આ માટે એક મારા ખરેખર ગુરુ શ્રી લાલસીભાઈ રાવલ, એમના પુસ્તકો ગુજરાતીમાં ઉપલબ્ધ છે અને ખૂબ મદદરૂપ મને પણ થયા છે અને બીજાને થઈ રહ્યા છે. એમની એક મને પર્સનલી કીધું હતું કે તમે પ્રકૃતિમાં જાઓ, વનમાં જાઓ કે સીમમાં જાઓ કે બધે જાઓ, તો એ જ મોટી વાત છે. એક તમે દૂરબીન લઈને નીકળી પડો તો એવી મોટી અપેક્ષા નહીં રાખવાની કે મને આ મળશે, પક્ષીઓ મળશે ને પ્રાણી મળશે. એ તમે ત્યાં જઈને ઊભા રહ્યો અને કુદરત સાથે જે સંવાદ કરો, એ જ મોટી વાત છે. કે એટલે તમે મોટી અપેક્ષા ના રાખો. અને બીજું કે હવે શું છે, અત્યારે મોબાઈલના જમાનામાં માણસને મોબાઈલમાં તસવીર લેવાની ઘેલછા હોય છે. અને મોબાઈલમાં સારી તસવીર પક્ષીઓની કે પ્રાણીઓની ના આવી શકે, કારણ કે દૂર હોય અને નજીક જાવ તો ઉડી જાય. એટલે માણસ દોડીને ફોટોગ્રાફી થાય એટલે તો ડિસ્ટર્બ થઈને જતું રહેવાનું છે. એટલે તમને બધેથી રહી જાઓ. એટલે એવું ના કરવું જોઈએ, ઉતાવળ ના કરવી જોઈએ અને ખરેખર માણવાની કોશિશ કરવી જોઈએ પ્રકૃતિને. વાહ. અચ્છા અશોકભાઈ, નિસર્ગનાદ પુસ્તક વિશે તો તમે સરસ વાત કરી. પુસ્તક એ સરસ છે અને જે ખરેખર પ્રકૃતિ પ્રેમી હોય, એટલે આપણે બધા પ્રકૃતિ પ્રેમી જ છીએ, એટલે સૌને ગમે એવા નિબંધો, સચિત્ર તમારા જ ફોટોગ્રાફીવાળા એમાં નિબંધો છે અને સરસ પ્રકાશન થયું છે. અચ્છા, આ પુસ્તક કોઈને જોઈતું હોય તો એનો સંપર્ક સૂત્ર શું છે કે ભાઈ મારે જોઈએ છે તો ક્યાંથી મળે? કોઈ તમારા નંબર હોય, કોઈ તમારું એડ્રેસ હોય તો એ પણ તમે અહીંયા અમારા દર્શકો સુધી એ વાત કરી શકો છો. હાજી, થેન્ક યુ નિલેશભાઈ. નિસર્ગના નિબંધ સંગ્રહ કોઈને રસ હોય ને ખરીદવું હોય તો આનું પ્રકાશન અમદાવાદ ઝેન ઓપસ દ્વારા થયેલું છે. ત્યાંથી પણ મળી શકે અથવા મારો સંપર્ક કરે. મારો મોબાઈલ નંબર છે 9879758818. તો હું પણ એમને ગાઈડ કરીશ કઈ રીતે ક્યાં મળે છે. જી, ખૂબ સરસ. અશોકભાઈ, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા વ્યસ્તતા વચ્ચે પણ, અને એક તો સરસ કામ કર્યું છે અને અમારા દર્શકો સાથે સરસ મજાનો સંવાદ કર્યો, પ્રકૃતિની વાતો કરી, નિસર્ગની વાતો કરી અને નિસર્ગનો નાદ તમે જે સાંભળી ચૂક્યા છો એ બસ મને લાગે છે કે તમારા પુસ્તકના માધ્યમથી અમારા દર્શકો સુધી પણ પહોંચશે એવી અમને આશા છે. તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ આભાર. મિત્રો, આપણે અશોકભાઈ મસરૂ સાથે મુલાકાત કરી, નિસર્ગનાદ પુસ્તક લઈને આવ્યા છે. વર્ષોનો એમનો જે પક્ષીઓનો, પ્રાણીઓનો, વન્યજીવનનો, પ્રકૃતિનો અનુભવ છે, એ પ્રકૃતિના અનુભવને ફોટોગ્રાફીમાં તો એણે ઉતાર્યો જ છે, પણ સાથે સાથે હવે એ પુસ્તકના રૂપમાં, નિબંધના રૂપમાં પણ એને સચિત્ર એ પણ ઉતાર્યો છે. તો સરસ મજાનું પુસ્તક છે ને એમણે સરસ મજાની પ્રકૃતિની વાતો કરી. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.